હાલ જી 24 કલાકની ટીમ ઊભી છે અમદાવાદના વેજલપુર રોડ જ્યાં વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. વાત કરીએ તેમની સાથે. અમિતભાઈ, લોકશાહીનું પર્વ, સ્થાનિક નગરસેવક પસંદ કરવાની પ્રક્રિયા અને મતાધિકારનો ઉપયોગ કર્યો. આજે મતદાન એક ફરજ છે અને આ વખતે જ્યારે વિકસિત ગુજરાત, વિકસિત ભારત બનાવવાના દિશામાં એક ઓલિમ્પિક સિટી, કોમનવેલ્થ સિટી બનાવવાની દિશામાં જ્યારે મત આપવાનો હોય તો સ્વાભાવિક છે, ઉત્સાહ એક અલગ પ્રકારનો છે. અમને આનંદ છે કે જે રીતે મોદી સાહેબના, અમિતભાઈના નેતૃત્વમાં અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે અને આવું એક વિશ્વ સિટી અમદાવાદ જ્યારે તૈયાર થતું હોય ત્યારે બધા જ મતદારો સાથે મને પણ વોટિંગ કરવા માટેનો એક અલગ ઉત્સાહ હતો અને એ ઉત્સાહના આધારે મેં સવારમાં મતદાન કર્યું અને આ મતદાનથી અવશ્ય એક એવું સિટી તૈયાર થશે કે જેનાથી એક ગર્વિષ્ઠ અમદાવાદી વધારે ગર્વનો અનુભવ કરશે. ગયા વખતે બહુમતી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ચૂંટાયા હતા. આ વખતે નંબર ગેમની વાત કરીએ તો કેવો કેટલો વિશ્વાસ? આ વખતે એનાથી પણ ટેલી આગળ વધશે અને જે રીતે લોકોનો ભરોસો અમે આ ચૂંટણી પ્રચારમાં જોયો, આ ભરોસાના આધાર ઉપર અમે એવું અવશ્ય કહી શકીએ કે લોકોએ મેન્ડેટ નક્કી કરી નાખ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને એક એવું બહુમતી આપીએ કે જેના કારણે એ માત્ર અમદાવાદનો નહીં પરંતુ પોતાના વિસ્તારનો પણ વિકાસ કરે. વેજલપુરના ધારાસભ્યો છે અને વેજલપુરના જે પણ કોઈ નગરસેવકો ચૂંટા છે સીધી રીતે તમારા લાગણીમાં છે, વેજલપુર માટે શું ખાસ? વેજલપુર એક એવો વિસ્તાર છે કે જે મિશ્રિત છે, જે ગામો પણ લોકલ અંદર આવેલા છે, જે વિકસિત વિસ્તાર પણ છે, જેમાં વિકાસની હજી જરૂર છે એવો વિસ્તાર પણ છે. જ્યારે આ પ્રકારનો એક વિસ્તાર હોય તો એમાં કામ કરવાની એક અલગ તક હતી અને એ કામ બધા લોકોએ ભેગા થઈને એક ટીમ બનીને કર્યું. આ કામના કારણે જે અમે લોકોના દિલ સુધી પહોંચી શક્યા. હજી પણ જે વિકાસના કામો છે એને અમે વધારે તાકાતથી આગળ વધારીશું અને મને ભરોસો છે કે જનતા આવો ને આવો પ્રેમ જે એમણે પ્રચાર દરમિયાન આપ્યો, જે આજે વોટિંગ દરમિયાન આપશે, એ આગામી દિવસની અંદર આ પ્રેમ એ બેવડાવતા જ જશે. આભાર. તો આ હતા અમિતભાઈ ઠાકરે કે જેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જ્યારે અમદાવાદ કોમનવેલ્થ સિટી બનવાનું હોય, જ્યારે વર્ષ 2036માં ઓલિમ્પિકના આયોજનની તૈયારી થતી હોય ત્યારે તેમને આ ક્ષેત્રમાં એમનો ફાળો થાય અને તેમને જે મતાધિકારનો ઉપયોગ કરવાનો મોકો મળ્યો તેના બદલે તેઓ ગૌરવ કરે છે. તેમનું કહેવું છે કે વેજલપુર મિશ્રિત વિસ્તારથી વેજલપુરમાં વિકાસ થયો છે અને અવિરત વિકાસ ચાલતો રહે તે તેમની મુખ્ય પ્રાયોરિટી રહેશે.